પતિ પત્ની મારી ઓપીડીમાં આવ્યા. પતિના હાથમાં એક મોટું બેગ હતું, જેમાંથી લગભગ 10-15 ફાઇલનો થપ્પો કાઢીને એમણે મારા ટેબલ પર મૂક્યો. પત્નીને જોઈને લાગતું હતું કે ઘણા લાંબા સમયથી કદાચ બીમાર હોય, અને એ લોકો એ મહિલા માટે જ બતાવવા આવેલા. પેશન્ટ કઈ બોલે એ પહેલા જ એમના પતિએ કહેવાનું શરૂ કર્યું કે મેડમ, છેલ્લા 6 વર્ષમાં અમે 20 ડોક્ટરને બતાવ્યું છે. આ 10-12 ફાઇલ અહીંયા પડી છે અને 3-4 તો કદાચ અમે કંટાળીને ફેંકી દીધી છે, પણ એના શરીરની તકલીફ સારી થતી જ નથી. એને શરીરમાં દુખાવો રહ્યા જ કરે છે. ક્યારેક કમર દુખતી હોય, ક્યારેક હાથ પગમાં અશક્તિ લાગે છે એવું કે, તો ક્યારેક માથું પકડીને બેસી જાય. અને હમણાં છેલ્લા 1.5 વર્ષથી તો નવી તકલીફ આવી છે. સતત એવું જ કહ્યા કરે કે મને પેટમાં દુખે છે અને પેટમાં બળતરા થયા કરે છે. લોહીના રિપોર્ટ, એન્ડોસ્કોપી, 2-3 વાર MRI અને સોનોગ્રાફી કરાવ્યા પછી પણ કંઈ જ પકડાતું નથી. એમની આટલી વાતો સાંભળીને મારી નજર જ્યારે એ સ્ત્રી પર પડી ત્યારે એમની આંખોમાં આંસુ હતા. એમની શરીરની પીડાથી એ કેટલા કંટાળી ગયા છે એ કદાચ એમને શબ્દોથી કહેવાની જરૂર જ ના પડી. આ મનની એક એવી બીમારી છે જેમાં શરીરનો દુખાવો થયા કરે છે પણ કોઈ શારીરિક કારણ નથી હોતું, જેને કહેવાય છે સોમેટિક સિમ્પટમ ડિસઓર્ડર. જો તમારા ઘરમાં કે આસપાસમાં કોઈને પણ આવી તકલીફ હોય તો એમને આ બીમારી વિશે જાણકારી આપો, નજીકના મનોચિકિત્સકને બતાવો અને આ બીમારીનું નિરાકરણ લાવો.